નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં કેચ ધ રેન થીમ આધારિત ટ્રાફિક આઇલેન્ડ સ્કલ્પચરનું લોકાર્પણ. નવસારી મહાનગરપાલિકા દ્વારા જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કેચ ધ રેન થીમ આધારિત વિશેષ ટ્રાફિક આઇલેન્ડ સ્કલ્પચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અનોખી રચનાનું લોકાર્પણ ભારત સરકારના કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય ભારત સરકાર તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલના વરદહસ્તે સંપન્ન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડીડીઓ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની મુખ્ય ઉપસ્થિતિ નોંધાઈ હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા જળ શક્તિ અભિયાનના મહત્વ વિશે નાગરિકોને જાગૃત કરવા અંગે અને વરસાદી પાણીના સંરક્ષણમાં સૌની સહભાગિતા માટે સંદેશ પાઠવવામાં આવ્યો. ટ્રાફિક આઇલેન્ડ સ્કલ્પચર ગ્રીડ વિસ્તાર ખાતે સ્થિત છે અને શહેરમાં સૌંદર્યવર્ધન સાથે જળ સંરક્ષણનો સંદેશ પહોંચાડે છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹18.80 લાખ છે, જે નવસારી મહાનગરપાલિકા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી મહત્વપૂર્ણ પહેલ છે. આવી કલાત્મક અને સંદેશભર રચનાઓ દ્વારા નવસારી શહેરને વધુ હરિયાળું, સુંદર અને જાગૃત બનાવવા મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. રિપોર્ટર સલમાન શેખ.